જો મિત્રો બધાને દેવ છે અને આયા બધું મારું જો મિત્રો બધાને જય સોનલમાં અને જય માતાજી। તો મિત્રો આજનો અમારો દિવસ બહુ ખાસ છે, કારણ કે હું અને અમારા મિત્રો જોઈ શકો છો અહીંયા આપણે સુના કાકા, અહીંયા અજયભાઈ આપણે બારૈયા, તો અમે 3 જણા જવાના સેવી સોનલધામ મઢડા, અને પછી ત્યાંથી જવાના સેવી અમે આપણે સોમનાથ મંદિર છે શિવ ભગવાનનું, તો અહીંયા અને આ ટ્રીપમાં ખૂબ મજા આવવાની છે। આ વિડીયોમાં તમે સોનલમાના દર્શન કરશો, તેમજ ટિકિટ અને રેલવે સફર અને તેમજ અમારા મિત્રોની મોજ તમને આ વિડીયોમાં જોવા મળશે। હાલ અમે રાજકોટના જંકશન રેલવે સ્ટેશન ઉપર સેવી ત્રણેય મિત્રો જોઈ શકો છો। હું તમને રાજકોટનું જંકશન રેલવે સ્ટેશન બતાવું। જોઈ શકો છો આ રાજકોટનું જંકશન રેલવે સ્ટેશન છે। તો હવે મિત્રો ટ્રેન આવે એટલે ટ્રેનમાં બેસવી અને ત્યારબાદ મળવી આપણે કેશોદ, અને કેશોદથી પછી આપણે ટેક્સી કરીને જવાનું છે સોનલધામ મઢડા। તો મિત્રો વાગી ગયા છે કંઈક 5 અને 8। અત્યારે અમે હાલ મઢડા હોવા પડે કેશોદધામ, પણ હવે જેવું એવું કે અમારા ધુરંધર લોકો હે ને થોડાક હોવામાં મજબૂર હતા, બરોબર। હું તો જો કે પી ગયો હતો, હું તો હુઈ ગયો, મને ખબર હતી ઓલા બે જાગે આ, બરોબર। આ ધુરંધર સાહેબ, એક આ ધુરંધર સાહેબ હુઈ ગયા મિત્રો, ખબર રહી નહીં, અને કેશોદ વહી ગયો અને 50 કિલોમીટર આગળ વહી ગયા સોમનાથ બાજુ। પછી કેવું છે મિત્રો ખબર, આ ટ્રેનમાં હતા અહીં કે બેઠા હતા, આમ હા બીજી આમ ટ્રેન હાથે મળી જોયું તેમાંથી અહીંથી કેશોદ ની રાજકોટ બાજુ જતા ઉતરે હાલતા ટ્રેન સીધા અહીં ગયા। हमारे यहाँ ऐसा ही होता है। એટલે હવે આ પાછી કેશોદ વાળી મળી છે, તો હવે પાછા જઈ અને આવું કંઈક થઈ ગયું જોઈ શકો। અમારા કારનામાં થોડોક ટાઈમ નો અભાવ અને અમારે થોડીક ઊંઘ ના લીધે થોડું મોડું થઈ ગયું, મોડા ભેગું મોડું બીજું હું મિત્રો ચાલો મળી કેશોદ। कोई आपसे प्यार क्यों करेगा? जान दे देंगे इसके लिए, क्या बात कर रहे हो आप? તો ફાઇનલી મિત્રો હવે આપણે બેસી ગયા બસમાં, અને બસમાં સવારી કરીને જવાનું છે આપણે સોનલધામ મઢડા। તો વિડીયોમાં બનાવી રહીજો। ફાઇનલી મિત્રો હવે અજયભાઈ અને સુનિલભાઈ અને હું અમે સોનલધામ મઢડા આવી ગયા છે। માં સોનલમાના દર્શન કરી લીધા છે, શ્રીફળ વધેરી નાખ્યું છે, અને તમારા બધા માટે દિલથી મેં પ્રાર્થના કરી છે કે સોનલમાં મઢડા વાળી બધા એનું સારું કરે। અને હવે મિત્રો અમે અહીંયાથી મઢડા ધામને બાય બાય કરી રહ્યા છીએ, સોનલમાને બાય બાય કરી રહ્યા છીએ, અને હવે જઈ રહ્યા છે ગીર સોમનાથ, એટલે કે આપણે ભગવાન શિવના દર્શન કરવા। તો હવે સોમનાથ બાજુ નીકળી રહ્યા છીએ, તો વિડીયોમાં બને રહીજો। મિત્રો ભૂખની બારિશ નકરી ખાવું ખાવું કરતા, તો આ નાસ્તાના સ્પોન્સર ગૌતમભાઈ જેડિયા આ ભૂખની બારિશોને ખવડાવી રહ્યા છે નાસ્તો। તો મિત્રો ફાઇનલી મિત્રો આપણે મઢડાથી આપણે નાસ્તો કરી અને હવે નીકળી ગયા આપણે ટ્રેન બાજુ, કારણ કે હવે આપણે જવાનું છે વેરાવળ બાજુ મહાકાલના દર્શન કરવા। અને મિત્રો આ બાજુનું વાતાવરણ એટલું ઠંડુ હતું ને કે ઘરે જવું એમ જ નહોતું થતું। તો ફાઇનલી મિત્રો હવે આપણે આવી ગઈ 15 રૂપિયાની ટિકિટ વાળી બસ, અને હવે આપણે જવાનું છે ઠેઠ સોમનાથ મંદિર સુધી।
તો મિત્રો ફાઇનલી હવે અમે મઢડાથી આવી ગયા છે. ક્યાં અજયભાઈ આવી ગયા? ક્યાં સુનિલભાઈ આવી ગયા? વેરાવળ સોમનાથ. અને આમ જો વેરાવળ સોમનાથ નો મિત્રો કાંઈ નજારો હે નહીં. વાહ જાવ આમ જો આંક્યા કઈક દરિયો હે, આંક્યા મારા મહાદેવ છે, અને અહીંયા બધું મારું પબ્લિક છે ગુજરાતનું. આ અમારા બે મોટા પબ્લિક છે ગુજરાતના ક્રિએટર સુનિલભાઈ જાડા, સુના કાકા. તો મિત્રો સોમનાથ આવી ગયા અને મિત્રો આમ જો બહારનું વાતાવરણ જ એટલું મસ્ત છે ને કે આમાં અજયભાઈ તો એમ કે એક રાત આવીને રોકાઈ જવું છે કે તો હવે હે ને અમારા શંકર ભગવાનના દર્શન કરતા હોય, શિવ ભગવાનના, અને પછી દરિયા જવું છે અને દરિયા થોડીક મોજ કરવી. અને હું તમને બતાવું કે અમે ભાઈબંધ કેવી રીતના દરિયા મોજ કરી છે. તો વિડીયોમાં બને રહીજો અને લાઈક સબસ્ક્રાઇબ શેર કરી દેજો જો અત્યાર સુધી જે કરી ન હોય તો. બધાને જય મહાદેવ. મિત્રો હાલ અમે બરોબર તમે જોઈ શકો છો અહીંયા આપણે મંદિર છે આપણા મહાદેવનું. આપણે અહીંયા સુના કાકા, અહીંયા આપણે અજયભાઈ. હા હા આમ જો કાળે કાળા કે ચશ્મા, માર્કેટમાં બંકો. તો મિત્રો બે બંકા અને અમે હવે હા ને અહીંયા આપણે ટોયલેટ હતું બરોબર. તો અહીંયા થોડાક કારણ કે અહીંયા દરિયાકાંઠો છે એટલે થોડો ખાર હોય કે નહીં પાણીનો, એટલે આપણે ચીકાશ ને એવું બધું થઈ જાય. તો સોનલધામ મઢડાથી આવ્યા હતા એટલે ત્યાં થોડુંક નવાણું નહોતું. તો અહીંયા શું છે થોડાક ચીકાણા થઈ ગયા હતા કારણ કે દરિયાનું ખારું પાણી હોય ને એના હિસાબે. તો અહીંયા આવીને હવે અમે નહીં નાખ્યા છીએ, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. હવે થોડાક ફોટા પાડવી, થોડોક ઓળખ્યા દરિયો હોય તો અહીંયાની મજા માણવી, થોડોક આરામની જરૂર છે મિત્રો. ક્યાંક આરામ ક્યાંક સાયો ગોતી અને આરામ કરવી. શું કાંઈ સુના કાંઈ કહેવા માંગશો? એક વખત જ નાયો હતો, એક વાર મેં ખોટું નહીં કહેવાનું. મહાદેવ સામે આપણે મહાદેવના આપણે ધામમાં હોય 12 જ્યોતિર્લિંગનું એક બાપ, એમાંથી એક તો ખોટું નહીં બોલવાનું બરોબર. અને આ બંકો જોઈ દો, આ તો રોણા શહેરમાં છે ને ભાઈ. औरत का चक्कर बाबू भैया, औरत का चक्कर बहुत बेकार होता है. જોઈ શકો છો મિત્રો આપણે સુના કાકા બંકો અહીંયા સોમનાથમાં આવ્યો ને એક જ ધારો રોલા પાડે છે, જાણે કેમ મારે કાકીને ગોતતો હોય. બરોબર આવ્યો તારનો એક જ ધારો સચમાં પીરે રોલા પાડે અને અમારે કાળું આવ્યો ને તારનો નકરી ઊંઘર લેવું કરે. આના લીધે છે ને મિત્રો ઓલા મઢડા ઓલી કેશોદ વાળી ટ્રેન છે ને ઠેઠ વેરાવળ પહોંચી જાય બોલો. પછી થી ખબર પડે કે એટલે આ તો મઢડા વહી ગયું. પણ નાઈથી બોલો મિત્રો પાછા ગયા છે રિટર્નમાં બીજી લોકલમાં. તો देखा आपने लापरवाही का नतीजा है. તો મિત્રો જોઈ શકો છો હવે અમે આવી ગયા છે હાવ દરિયા કાંઠે. અહીંયા કંઈક આપણો દરિયો છે જોઈ શકો છો. અહીંયા આપણે સોમનાથમાં બધા વસ્તુ વેચવા વાળા છે અને મોજા કઈ આવી રહ્યા છે, ઊંટ છે, તેમજ ઘોડાની સવારી બધા કરી રહ્યા છે, દરિયાની મજા માણી રહ્યા છે. અને હવે અમે પણ જઈએ છીએ દરિયામાં ડૂબવા જઈ રહ્યા છીએ. તો વિડીયોમાં બની રહ્યો હું તમને દેખાડું મસ્ત આપણે સોમનાથ વેરાવળનો દરિયો. આપણે ઘોડીની સવારી કરીએ. ઘોડીની સવારી કરવી છે ને? નહીં જામે જામ છે ધોળી છે ને ઘોડી, એમાં કંઈક આપણે ટ્રાય મારી. જાહેર ચેતવણી આપણને આપી દીધી અગાઉથી. આ દરિયો તોફાની હોવાને કારણે કોઈ પણ પ્રકારના પ્રવાસીઓને નાહવા નહીં બરોબર, આપણને આપી દીધું છે. નાહવા આપણે કઈ જવાના છીએ નહીં. પણ મિત્રો ઓહો મિત્રો વાતાવરણ ખાલી આમ જોવો કેવું વાતાવરણ છે મિત્રો. આમ તો અખંડ મોજ આવે એવું છે, ભારે મજા આવે એવું. એટલે આ છોકરાઓ જોઈ શકો છો. આપણે ઘોડીનો કઈક ઘોડીનો ભાવ તો પૂછું 50. મિત્રો બધા ઘોડીની સવારી કરી બહુ બધી મજા આવે. કેવી મજા આવે? બહુ મજા આવે. અને આમ દરિયો કેવો તોફાન કરી મિત્રો ઓળખ્યા નાય પણ છે બધા ઘણા મિત્રો.
અને અહીંયા આપણે દરિયો છે. આપણે આ છે ભાઈ કઈક રમત બમત કરવી. હવે હાલો અક્ષર પક્ષર જોઈ ઓહો મિત્રો દરિયાનું આમ તો કેવી રીતનું મસ્ત મજાનું પાણી યાર. આપણે જો અજયભાઈ કઈક દોરી રહ્યા છે. વાહ ભાઈ વાહ મિત્રો. ખૂબ મિત્રો મજા આવી રહી છે અને દરિયો પણ ખૂબ તોફાની છે. તો ફાઇનલી મિત્રો આમ જોઈ શકો છો પગ આમ તો પલાળી નાખ્યા છે. દરિયો ક્યાં પડી જાય. પગ આપડા પલાળી નાખ્યા છે. આપણે દરિયામાં ફોટા ફોટા પાડી નાખ્યા. આ ફોટા પાડવામાં ધરાતા જ નથી મિત્રો. તો દરિયામાં ખૂબ મજા કરી મિત્રો. બહુ નાયા, બહુ મજા આવી. આજનો દિવસ બહુ અમારો સારો રહ્યો. એક દિવસ મિત્રો ક્યારેક જીવનનો થોડોક ટાઈમ કાઢીને મિત્રો સાથે ફરવા નીકળો. કંઈક નવું જાણો, કંઈક નવી નવી પરિસ્થિતિઓ, નવા નવા પાસાઓથી તમે નીકળો તો તમે કંઈક મિત્રો તમને જિંદગીમાં કંઈક આગળ જીવન જીવવાની અને જીવનમાં કંઈક નવું કરવાની તમને કંઈક ઈચ્છા જાગે. અહીંયા આયા મિત્રો ખૂબ અનુભવ થયો, ખૂબ મજા આવી, નવું નવું શીખવા મળ્યું અને થોડીક અસગવડતાને સહન કરવાની શક્તિ મળી. તેમજ તમે જોઈ શકો છો મિત્રો આ સોમનાથનો આ દરિયો છે અત્યારે ઉભરી રહ્યો છે. બહુ ખૂબ મજા આવી રહ્યો. બહુ બધા મિત્રો નહીં રહ્યા છે. તેમજ અહીંયા ઊંટની સવારી, ઘોડાની સવારી અને માણા બહુ દૂર દૂરથી મિત્રો આવ્યા છે માત્ર આનો નજારો માણવા માટે. બધા ઊંટની સવારી કરી રહ્યા છે. બહુ મિત્રો મજા આવી રહી છે. તો ક્યારેક મિત્રો જિંદગીનો થોડોક ટાઈમ કાઢી તમે પણ આવો મિત્રો સાથે. મિત્રો સાથે નહીં તો કાંઈ નહીં પણ ફેમિલી સાથે આવો ખરા. અને આવો એટલે ઊંટમાં અને ઘોડામાં સવારી કરજો. ભલે 100-500 રૂપિયા વપરાઈ જાય, કાંઈ વાંધો નહીં. વાપરી નાખવાના, ખર્ચા અમે નહીં જોવાની. જ્યાં સુધી મોજ થતી હોય ત્યાં સુધી મોજ કરી નાખવાની. હું હશે ભાઈ આવી મોજ ફેરી વખત પછી આવે જીવનમાં. આ ઉંમર ભાઈ મોજ કરી લેવાય કે ન કરી લેવાય. પછી લગ્ન થઈ જાય પછી કોઈ આપણને મજા આવે. ભાઈ બહેન જેટલી મિત્રો મજા આવે ને ફરવાની. હા बात तो सही है दौड़ना तो पड़ता है उसके धंधे के बारे में ભાઈ બહેન જેટલી મિત્રો મજા આવે ને રખડવાની એવી કોઈ નહીં ન મજા આવે. જ્યાં સુધી વાંઢા હોય ને મિત્રો ત્યાં સુધી મોજ કરી લેવાની. પછી તમને ખબર જ છે હું થવાનું આગળ. બાકી તમે સમજી ગયા છો. तू समझा? हाँ नहीं तू समझा नहीं. તો મિત્રો હવે અમે સોમનાથ થી નીકળી ગયા છે. કઈક કેટલા વાગ્યા છે ભાઈ? 6 વાગી ગયા છે. દરિયાની ફૂલ એન્જોય કરી, નાસ્તો પાણી કરી નાખ્યું, ડોડા બોડા ખાધા બધું. હવે આપણે જોઈ શકો છો આપણે બસ ઉપડી ગઈ છે અને હવે આપણે રેલવે સ્ટેશન આપણને બસ મૂકવા આવે છે. કંઈક 15 રૂપિયા ટિકિટ હોય છે. આપણે સોમનાથ થી રેલવે સ્ટેશન ને રેલવે સ્ટેશન થી સોમનાથ બધી બસો એકદમ ચાલુ જ હોય. સમજ્યા? રેલવે સ્ટેશન બહાર નીકળો એટલે આ બસ પીળા કલર ની હોય, ચાલુ ઊભી જ હોય. અને અહીંયા એક આપણે મંદિર ની બહાર ઊભી હોય, ઠેઠ મંદિરે ઉતારી જાય. અને 15 રૂપિયા ટિકિટ હોય. બરોબર? ફૂલ ફફડાટી મારે બોલાવવાના મિત્રો. કાંઈક આમ જો સોમનાથ નો નજારો હોય એની વાત જવા દો. હું હજુ બે શબ્દો કહી દો કાંઈ. બહુ એટલે બહુ મિત્રો એન્જોય કરી. અને અહીંયાનો સૂરજ એક ઉગે તારે એક મજા આવે. આચવે ને તારે બહુ મજા આવે. બધાને જય મહાદેવ, બધાને જય માતાજી.